દિવાળી વેકેશનમાં સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું। સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા છે। ત્યાં તેમની સામે શીશ ઝુકાવી અને ભાવિકો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। ટ્રસ્ટના ગેસ્ટ હાઉસથી લઈને પાર્કિંગ સુધી તમામ હોટલ્સ જે છે તે હાઉસફુલ થઈ ગઈ છે। દિવાળીનું મિની વેકેશન આ કહી શકાય, કારણ કે તહેવારોની પૂર્ણાહુતિ અને ત્યારબાદ જે શનિ રવિની રજા, શુક્રવારની, અને જેના જ કારણે ક્યાંક ભક્તો જે છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા છે। અત્યારે ગુજરાતના જે અલગ અલગ તીર્થ સ્થાનો છે, ફરવાલાયક સ્થળો છે, ત્યાં આવા જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। તે પછી સોમનાથ મહાદેવ હોય, દ્વારકા હોય, આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય નર્મદાનું, કે પછી પાવાગઢ, અંબાજી, આ તમામ શક્તિપીઠો હોય, તમામ જે લોકો છે તે પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે આ રીતે દર્શન કરવા માટે અને રજાઓની મજા માણવા માટે ઉમટી રહ્યા છે। આ વખતે પણ આ તહેવારો દરમિયાન આજે મોટી સંખ્યામાં લોકો સોમનાથજીના દર્શનાર્થે વધારે જતા રહે। ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક નગર સેવા સદન સાથે સંકલન કરી સ્વચ્છતા, લોકોને પાર્કિંગની વ્યવસ્થા, ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે। તેમજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જે શૂ હાઉસ છે, ક્લોક રૂમની વિશેષ વ્યવસ્થા, ખાસ કરીને જે પ્રસાદ અને પૂજાવિધિના પણ વધારાના વિશેષ કાઉન્ટરો ખોલવામાં આવે છે।